ભરૂચ શહેરના 46 વિસ્તારમાં અસાનધારા લાગુ કરતું જાહેરનામું રાજ્ય સરકારે બહાર પાડ્યું। ભરૂચના 46 વિસ્તારોમાં મિલકત લેવેચ કરવી હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટનો અભિપ્રાય જરૂરી બન્યો। 5 વર્ષ માટે અસાનધારા લાગુ કરતો પરિપત્ર મુદ્દે જિલ્લા કલેક્ટરે મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી। જૂના ભરૂચના લોકોની વર્ષોની માંગ સંતોષાઈ। પિંગલવાડા ગામમાં દરગાહ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ગૌશાળાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો। ભગવાનનું ભજન અને કુરાનની આયાત જો આ દેશના સુરમાં હોય તો બેડો પાર થઈ જાય, સંત શ્રી મોરારી બાપુ। ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલના સંચાલક સલીમ ફાંસીવાલાએ સફાઈ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી બાકીનો પગાર પણ ના આપ્યો। સલીમ ફાંસીવાલા સામે શેરપુરાના ઉપસરપંચ નદીમ ભીખીએ ગેરરીતિના આરોપ મૂક્યા। ભરૂચ શહેરવાસીઓની વર્ષોની માંગ હતી કે ભરૂચ શહેરમાં અસાનધારા લાગુ કરવાની માંગ આખરે પૂર્ણ થઈ હોય તેમ રાજ્ય સરકારે 46 વિસ્તારોમાં અસાનધારા લાગુ કરતું જાહેરનામું બહાર પાડતા ભરૂચવાસીઓ માટે ખુશી જોવા મળી રહી છે। ભરૂચ શહેરમાં અસાનધારા લાગુ કરવા માટે જૂના ભરૂચના લોકોએ વારંવાર રજૂઆત તથા આંદોલન તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો પાઠવીને પણ રજૂઆત કરી હતી। જે ભરૂચ શહેરના ગૃહ વિભાગના મંત્રી પ્રદીપસિંહ જાડેજાના સંવાદમાં ભરૂચવાસીઓએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં અસાનધારા લાગુ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી। જે ભરૂચવાસીઓની વર્ષો પુરાણી માંગને ધ્યાનમાં લઈ આખરે ભરૂચ શહેરમાં 46 વિસ્તારો જેવા કે નવગ્રહ મંદિર, જૂની કોટ, પશ્ચિમ ચુના રવાડ, કાચલી પીઠ, કબૂતરખાના, જૂના ભરૂચ, ખાલસાવાડ, કોઠી રોડ, એદ્રેસવાડ, જાલિયા મસ્જિદ, સોનેરી મહેલ, મલેકવાડ, ડૂમવાડ, પુષ્પાબાગ, બળેલી ખો, બટુકનાથ અખાડો, સુથારનો ટેકરો, ચુનારવાડ ચોક, બહારની ઉડાઈ, દાંડિયા બજાર, ન્યૂ આનંદનગર, મારવાડી ટેકરો, ધોળીકોઈ બજાર, મુસાફરખાનું, મુસાફર જીમ કમ્પાઉન્ડ, હરિજનવાસ, લાલ બજાર, રાણા સ્ટ્રીટ, ફાટા તળાવ, ગંડેરિયાવાડ, હવેલી ફળિયા, ધોબીવાડ, ત્રણ કુવા, લીંબુ છાપરી, વેજલપુર ગોકુલનગર, મુસ્લિમ ખારવાવાડ, મુસ્લિમ ભાલિયાવાડ, વેજલપુર, સોદાકરવાડ, વેજલપુર પારસીવાડ, પીરકાઠી માલીવાડ, કુંભારિયા ઢોળાવ, લીમડી ચોક, સંતોષી માતા મંદિર વિસ્તાર, સંતોષી વસાહત, નન્નુ મિયા નાળા પાસે, કસક માછીવાડ વિસ્તારોમાં અસાનધારા લાગુ કરતા ભરૂચવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ જાહેરનામું 5 વર્ષ માટે લાગુ રહેશે, જે બાદ 5 વર્ષ પછી નવું જાહેરનામું થનાર હોવાનું ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ માહિતી આપતા જણાવ્યું હતું। ભરૂચ જિલ્લાના અમુક વિસ્તારોને અસાનધારા કાયદા હેઠળ મૂકવામાં આવ્યા છે અને અસાનધારા કાયદા હેઠળ લાગુ થવાથી આ વિસ્તારમાં કોઈપણ મિલકતની ખરીદ વેચાણ અથવા ભાડુઆતને આપવા માટે કલેક્ટરની પરવાનગી જરૂરી છે। ઘણા વખતથી આ સરકારના હેઠળ વિચારણામાં હતી। ગૃહ અને મહેસૂલ ખાતાની પુખ્ત વિચારણા પછી આ જાહેરનામા કરવામાં આવ્યા। આમાં ભરૂચ જિલ્લાના A ડિવિઝન, B ડિવિઝન, C ડિવિઝન ત્રણેય ડિવિઝન પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો આવે છે અને આ જાહેરનામા 5 વર્ષ માટે એટલે 7 માર્ચ 2019થી 6 માર્ચ 2024 સુધી અમલમાં રહેશે। જૂના ભરૂચમાં અસાનધારા લાગુ કરવા સમગ્ર જૂના ભરૂચના લોકોની માંગ રહી હતી અને વારંવાર ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો પાઠવ્યા બાદ ભરૂચના ધારાસભ્ય, લોકસભાના સાંસદ તથા ગૃહ વિભાગના પ્રદીપસિંહ જાડેજાને પબ્લિક સંવાદમાં રજૂઆત કરાઈ હતી, જેમાં પ્રદીપસિંહ જાડેજાએ દયાધરણા આપી આજે જાહેરનામું પાડતા ભરૂચવાસીઓ માટે ખુશીની વાત છે। ભરૂચમાં અસાનધારા લાગુ કરવા છેલ્લા 4 વર્ષથી હિન્દુ સમાજ તથા સંગઠનોની માંગ હતી, જે સામી લોકસભાની ચૂંટણી ટાણે જ માત્ર 5 વર્ષ પૂરતું અસાનધારા લાગુ કરતો પરિપત્ર બહાર પાડી ચૂંટણી જીતવા માટેના પ્રયાસો થતા હોવાના આક્ષેપ સેજલ દેસાઈએ કર્યા હતા। આજ રોજ અસાનધારા માટેનો પરિપત્ર જાહેર થયેલ છે। એમાં અમે પોતે એ વસ્તુને બિરદાવીએ છીએ, પણ જ્યારે ઇલેક્શનનો સમય પાસે છે અને તે જ ટાઈમે અસાનધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો। હિન્દુ સમાજની વારંવાર આ વસ્તુ માટે લાગણી ને માગણી બંને હતી, તો આજ રોજ જ આ કેમ્પ
જ્યારે સામે ઇલેક્શન છે ત્યારે જ કેમ? અને કદાચ એવું બને કે પ્રદીપસિંહ જાડેજાજીએ જે પ્રમાણે અશાંત ધારાનો કાયદો લાગુ કર્યો છે તો એમાં ખાસ જે મુદ્દાઓ છે તે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે કે 5 વર્ષના જે માટે છે તો 5 વર્ષની સરકારને ધ્યાનમાં રાખીને જ આ કાયદો બનાવવામાં આવ્યો છે. શું 5 વર્ષ પછી બીજું કંઈ નવું આમાં આવવાનું છે? તો ખાસ અમારે આ વસ્તુ કહેવી કે અશાંત ધારાનો જે કાયદો છે એમાં જે બી જેમ આરટીઆઈ એક્ટિવેટ વિંગ્સ દ્વારા આરટીઆઈને નબળું કરવામાં આવ્યું હતું, જે પ્રમાણેના કાયદાની જોગવાઈ પ્રમાણે ફેરબદલી કરવામાં આવ્યા હતા, એ જ પ્રમાણે સેમ આમાં અશાંત ધારામાં બી ફેરબદલી કરીને કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પણ આ એક વિષય જે છે એ ચર્ચાનો છે અને ઇલેક્શન સમયે જ આ પ્રકારની ગતિવિધિઓ જ્યારે તીવ્ર બને છે તો ખાસ હું હિન્દુ સમાજને આ માટે ખાસ કહીશ કે કોઈ બી જાતના લોભ લાલચમાં આવ્યા વગર તમારો મતનો યોગ્ય ઉપયોગ કરી અને તમારા પડખે જે વ્યક્તિ આવીને ઊભો રહે એને સાચી રીતે મત આપજો. જૂના ભરૂચ સહિત અનેક વિસ્તારોની માંગણી હતી કે ભરૂચ શહેરમાં અશાંત ધારા લાગુ થાય, જે વાતની રજૂઆત સરકારમાં કરાતા ગૃહ વિભાગના પ્રદીપસિંહ જાડેજાએ ભરૂચવાસીઓની માંગણીઓને ધ્યાનમાં લઈ આજે ભરૂચના 46 વિસ્તારમાં અશાંત ધારા લાગુ કરતો પત્ર જાહેર કર્યો છે અને આ સરકાર ભાઈચારામાં માનનારી સરકાર હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. જૂના ભરૂચની અંદર અનેક વિસ્તારોમાં અનેક નાના મોટા ઝઘડા થયા હતા, કોમ્યુનલ રાઇટ્સ થયા હતા. એને ધ્યાને લઈને કેટલાય સમયથી જૂના ભરૂચના તમામ વિસ્તારના લોકો, બધી જ કોમના લોકોની આવી ડિમાન્ડ હતી કે ભરૂચમાં જો અશાંત ધારો લાગવામાં આવે તો ખૂબ મોટો લોકોને ફાયદો થાય. અને આ ભાઈચારામાં માનનારી સરકારે ગઈકાલે રાત્રે એટલે આજે સવારે એ નોટિફિકેશન બહાર પાડ્યું છે. 46 જેટલા A ડિવિઝન, B ડિવિઝન અને C ડિવિઝન આમ જૂના ભરૂચની અંદર નોટિફિકેશન બહાર પાડીને અશાંત ધારાનું લાગુ આવનારા દિવસોની અંદર થશે. ખરેખર રાજ્ય સરકારને, માનનીય મંત્રીશ્રીને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું કે આ અશાંત ધારો ભરૂચની અંદર અમારી સૌની ડિમાન્ડ હતી. ધારાસભ્ય, સંસદ સભ્ય, સંગઠન, વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ, આગેવાનશ્રીઓ, બધી જ કોમના આગેવાનશ્રીઓની આવી જે ડિમાન્ડ હતી એ આજે પૂરી થઈ છે. એ બદલ રાજ્ય સરકારને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. ભરૂચ શહેરમાં ગમે તેને મકાનો વેચાણો તથા ભાડે આપતા હતા, જેને લઈ વારંવાર વાતાવરણ તંગ બનતું હતું અને હિન્દુ સમાજના વિસ્તારમાં મુસ્લિમ મિલકત ન લઈ શકે અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ સમાજનો વ્યક્તિ મિલકત ન લઈ શકે તે માટે 2015થી અશાંત ધારા લાગુ કરવા આંદોલન ધરણા આવેદનપત્ર 2015થી અશાંત ધારા લાગુ કરવા આંદોલન ધરણા આવેદનપત્ર બાદ આખરે અશાંત ધારા લાગુ થતા ભરૂચવાસીઓ માટે ખુશીની વાત છે. ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૂપાણીની સરકારે આજરોજ અમલ કર્યો છે. અમલ કરાવવામાં મુખ્ય ફાળો આપણા પ્રભારી અને ગૃહમંત્રી એવા પ્રદીપસિંહજી જાડેજા સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ, સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ તેમજ સંગઠનના સર્વે આગેવાનો, અમારા જૂના ભરૂચના સૌ નાગરિકોની જે વારંવારની માગણી હતી, કલેક્ટરમાં પણ લોકોએ બધાએ આ આવેદનપત્ર પણ આપ્યા હતા ભૂતકાળમાં. તે બધી માગણી પૂરી કરવા બદલ સર્વે આગેવાનોનો હું હૃદયપૂર્વક જૂના ભરૂચ વતી આભાર માનું છું. અને અમારી આ માગણી પૂરી કરવામાં પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ એટલો સિંહ ફાળો રહ્યો છે, ત્યારે આપના મારફતે એમનો પણ હું આભાર માનું છું. આજે 4 વર્ષના અંતે ભરૂચ શહેરમાં ગઈ 7 તારીખથી ભરૂચ શહેરમાં અશાંત ધારો લાગુ થયો છે. આ બાબતે અવારનવાર અમે ઘણા બધા આંદોલનો કર્યા, ધરણા કર્યા, લાગતા વળગતા અધિકારીઓ, મંત્રીઓ, કલેક્ટરોને બધાને મળ્યા. છેલ્લે પ્રદીપસિંહ જાડેજા જ્યારે અહીંયા ભરૂચ આવ્યા હતા અને પબ્લિક સંવાદમાં એમની જોડે અમારે આ બાબતે ચર્ચા થઈ હતી, ત્યારે એમણે હૈયાધારણા આપી હતી કે ટૂંક સમયમાં ભરૂચ શહેરમાં અશાંત ધારો લાગુ પડશે. અને એ જે ગઈકાલ તારીખ 7/3/2019થી ભરૂચ શહેરમાં અશાંત ધારો લાગુ થઈ ગયો છે. અશાંત ધારા એટલે ડિસ્ટર્બ એરિયા એક્ટ છે, જેની અંદર હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ ભાઈઓ અને મુસ્લિમ વિસ્તારમાં હિન્દુ ભાઈઓ હવે મકાન નહીં લઈ શકે, જેને કારણે મુસ્લિમ ભાઈઓ એમના વિસ્તારમાં અને હિન્દુ ભાઈઓ પોતાના વિસ્તારમાં શાંતિ અને સુમેળભર્યા વાતાવરણમાં રહી શકશે, જે બાબતનો અમને ખૂબ ખૂબ આનંદ છે. પિંગલવાડા ગામમાં દરગાહ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત ગૌશાળાનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો.
ભારત દેશના ઇતિહાસમાં સમગ્ર દેશમાં પ્રથમ નવનિર્મિત ગૌશાળાનો કરજણ તાલુકાના પિંગલવાડા ગામમાં એકલબારા દરગાહ ટ્રસ્ટ દ્વારા ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. નવનિર્મિત ગૌશાળાનું વિશ્વ વંદનીય શ્રી સંત મોરારી બાપુના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે પાદરાના રંગ ફાર્મમાં વિશાળ મંડપ નીચે હજારોની જનમેદનીને સંબોધન કરતા એકલબારા દરગાહના મુખ્ય સંચાલક કદીર પીરજાદા સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજે ભારત વર્ષમાં એક ઇતિહાસ રચાઈ રહ્યો છે અને એ ઇતિહાસ એ છે કે એક મુસ્લિમ દરગાહ ટ્રસ્ટ દ્વારા એક ગૌશાળાનું નિર્માણ થયું છે અને એ ગૌશાળાનું સંચાલન પણ દરગાહ ટ્રસ્ટ કરશે. આ કાર્ય મારા દાદા પીર મોટા મિયા બાવા સાહેબ કરતા હતા, જેઓને સર સયાજીરાવ ગાયકવાડે રાજવલ્લભનો ખિતાબ આપ્યો હતો. તે મોટા મિયા બાવા સાહેબે જે ઘેર ઘેર ગાયો પાળોનો ઉપદેશ આપ્યો હતો એ કાર્ય તેઓ પછી અમે કરી રહ્યા છે. આ કોઈ રાજનીતિ નથી, પણ દેશમાં એક એકતાનો સંદેશ પહોંચે એ માટેનું કાર્ય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગૌશાળાનું નિર્માણ મોરારી બાપુની પ્રેરણાથી થયું છે. ત્યારબાદ ગુજરાત સરકારના વરિષ્ઠ લેખક ગુણવંત શાહે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અત્યારે પાકિસ્તાનમાં સૂફી સંતોની દરગાહો પર બોમ્બમારો થાય છે, જ્યારે ભારતમાં એક દરગાહ છે જ્યાં ગૌશાળાનું ઉદ્ઘાટન મોરારી બાપુ કરે છે. આ દેશમાં હિન્દુ મુસ્લિમ એકતાનું કાર્ય કરવું હોય તો 10 અહમદ પટેલની જરૂર છે. રાજ્યસભાના સાંસદ અહમદ પટેલે 10 લાખ રૂપિયાનું ગૌશાળા માટે દાન આપી એક સરાહનીય કાર્ય કર્યું છે. દેશમાં હિન્દુ મુસ્લિમ એકતા પર તેઓએ ખાસ ભાર મૂક્યો હતો. ત્યારબાદ મુખ્ય વક્તા સંત શ્રી મોરારી બાપુએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મૌલાનાએ જે કુરાન શરીફની આયાતો પઢી અને ત્યારબાદ આદિવાસી સમાજના ભાઈઓએ જે ભજન પીરસ્યું એ જોઈ હું આનંદિત થયો, જે ભજનમાં રાગ ભેરવી હતો. આ ગૌશાળામાં આપ જોઈ શકો છો, અહીંયા ગાયો છે અને એક શુભ શરૂઆત છે. આ મિશન છે તે મારા દાદાના જમાનાથી છે, 100 વર્ષ પહેલાંથી. પીર મોટા મિયા ઘેર ઘેર ગાય પાડો, હિન્દુ મુસ્લિમ એકતા, અને અમે આ કામ કર્યું. 9 વર્ષ પહેલાં મોરારી બાપુ જ્યારે અહીંયા આવ્યા હતા, એમણે મને ગૌશાળા માટે 11,000 રૂપિયા તુલસીનું પાન આપ્યું હતું. પછી ઠરાવ થયો હતો જગ્યા આપવાનો. જગ્યા ન મળી શકી, જગ્યા અમે વેચાતી લીધી. ધીમે ધીમે બાંધકામ કર્યું અને આજે આપ જોઈ શકો છો કે ગૌશાળા શરૂ થઈ. માનનીય મોરારી બાપુનો ખૂબ પ્રેમ. દ્વારકેશતા લાવેલા, એમણે 21,000 રૂપિયા આપ્યા. ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલના સંચાલક સલીમ ફાંસીવાલાએ સફાઈ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી બાકીનો પગાર પણ ના આપ્યો. ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલની સેવાકીય સંસ્થા તરીકેની છાપ ધીરે ધીરે ભૂસાઈ રહી છે. આ માટે હોસ્પિટલના સંચાલકો જવાબદાર છે. 52 વર્ષીય જનકભાઈ મૈજીભાઈ સોલંકી, તેમના પત્ની કંચનબેન, 42 વર્ષીય બકોરભાઈ સોલંકી, તેમના પત્ની પૂનમબેન છેલ્લા 16-17 વર્ષથી પટેલ વેલફેરમાં સફાઈ કર્મી તરીકે કામ કરતા હતા. 2-3 મહિના અગાઉ ટાઇલ્સના બોક્સ ઉંચકી 3જા માળે ચડવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ આ 4 પૈકી એકને વાની બીમારી છે, એક વયોવૃદ્ધ છે, તેમણે ભારે બોક્સ 3જા માળે લઈ જવાશે નહીં તેવું કહ્યું હતું, જેથી પ્રમુખ સલીમ ફાંસીવાલાએ આ 4 લોકોને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. આ 4 ગરીબ દલિતોને ટ્રસ્ટે આપેલું મકાન કોઈ પણ સમય આપ્યા વગર ઘર ખાલી કરાવી દીધું હતું. આ 4 લોકોએ 2 થી 3 વાર સલીમ ફાંસીવાલાને પગે લાગી માફી માંગી હતી. છૂટા કરવા હોય તો બાકીના પૈસા આપવા વિનંતી કરી હતી, જેના જવાબમાં સલીમ ફાંસીવાલાએ તેમને રોકડું સંભળાવતા કહ્યું હતું કે તમે મારા પપ્પા હતા ત્યારે કામ કરતા હતા, એ ગયા એની સાથે તમારા પૈસા પણ ગયા. નોકરી મેળવવા અને બાકીના નાણાં મેળવવા તેમજ બીજું ઘર ના મળતું હોવાથી આ 4 લોકો કડકડતી ઠંડીમાં હોસ્પિટલની બહાર બેસી રહેવું પડ્યું હતું. આ લોકો હોસ્પિટલમાં પાણી ભરવા જાય તો પણ હોસ્પિટલના સંચાલક દ્વારા પાણીની બોટલ ફેંકી દેવામાં આવતી. આ ઘટનાની જાણ શેરપુરા ગામના ઉપસરપંચ નદીમ ભીખીને થઈ હતી. નદીમભાઈએ હોસ્પિટલના પ્રમુખ સલીમ ફાંસીવાલાને પૈસા આપવા વિનંતી કરી હતી. રૂબરૂ જતા સલીમભાઈ હોસ્પિટલમાં ઉપસ્થિત રહ્યા નહોતા. સલીમભાઈએ ફોન દ્વારા નદીમ ભીખીને જણાવ્યું હતું કે જેને જે જાણવું હોય એ વકીલ દ્વારા પૂછે, હું કોઈની સાથે વાત કરવા તૈયાર નથી. જેથી નદીમ ભીખીએ સોશિયલ મીડિયા ઉપર હોસ્પિટલનો ભ્રષ્ટાચાર અને જો હુકમીના પોલ ઉઘાડી કરવાનું શરૂ કર્યું છે, જેને વોરા સમાજના લોકોએ વધાવી લીધી છે. વોરા સમાજના લોકોએ પણ ફેસબુક ઉપર હોસ્પિટલના મેનેજમેન્ટ સામે લખવાનું શરૂ કર્યું છે. સંચાલકોને વ્યવસ્થા સુધારવા અપીલ કરવામાં આવી છે અને જે લોકોના રૂપિયા સંચાલકોએ આપ્યા નથી તે આપવા પ્રચંડ માંગ ઉઠી છે.
મેં સાહેબ ના પાડ્યું કે સાહેબ માંથી ના આવે એ આવાય તો પછી એ લોકોએ છે તે પછી અમને કે સારું કે ના આવે તમારથી નહીં ચલાવાય તો અમને 4 જણાને બોલાવ્યા ત્યાંથી કે ચાલો કે તમે આવો કે ઘેર કે તમે ઓફિસ આવો પછી અમે ઓફિસે 4 જણા ગયા ને અમને એવું કીધું કે પેલા સુપરવાઇઝર એવું કીધું કે સાહેબ એ લોકો આવ્યા તો કે સારું કે આવ્યા તો એક બાજુ ઊભા રાખ્યા તો મને કે ત્યાંથી ટાયર્સ નહીં ચલાવાય મેં કહું ના સાહેબ મારથી ટાયર્સ નહીં ચલાવ મારા પગનો પ્રોબ્લેમ છે તો કે સારું કે એક બાજુ હતી તો હું એક બાજુ જતી રહી પછી અમારા ઘરનો અમને કાઢી મૂક્યા સામાન કાઢી મૂક્યો 1 મહિનો અમારા સામાન બહાર પડી રહ્યો પછી બોટલ પાણી ભરા જાય તો બોટલમાં પાણી નાખી દે પછી એવી લાવે તો કાપી કાઢ્યો પછી ઘડિયાળ રૂમો ખાલી કરવા આવે અમને બોલવા આવે બધા તો વેલફેરના થઈને સલીમભાઈ પેલા લોકોને મોકલે આટલી ફેરા મને લઈ લો નોકરી હું કલમાની છે તો કે કલમાની હોય કે ગમે તે હોય કે એ સાહેબ જોડે બધું ગયું કે ચાલ ઘેર આવો કે પૂછો કે ઓફિસમાંથી એવું એ સલીમ સર બોલ્યા હતા 17 વર્ષથી સફાઈ કામદાર તરીકે ફરજ નિભાવતા દલિતોને છૂટા કરી દેતા દલિત સંગઠનોમાં વિરોધ ભરૂચની પટેલ હોસ્પિટલમાં છેલ્લા 17 વર્ષથી સફાઈ કામદારો તરીકે ફરજ બજાવતા 4 દલિત પરિવારોને હાલના નવા સંચાલકો દ્વારા એનકેન પ્રકારે છૂટા કરી બાકી નીકળતા રૂપિયા પણ સફાઈ કામદારોને ન ચૂકવાતા દલિત પરિવારોને હાલત દયનીય બની છે તો કેટલાક બેરોજગાર બનેલા દલિત પરિવારોએ ન્યાય મેળવવા માટે દલિત સંગઠનોના શરણે આવ્યા છે. ફારૂકભાઈ કરમાણના એમણે એમ કીધું કે તમે આ લોકો ટાઇલ્સો ઉતારો ઉપર ચડાવી દો કે બીજા માળે ત્રીજા માળે. સાહેબ મને શ્વાસની તકલીફ હતી. મેં એમ કહ્યું કે મારથી ઊંચકાય નહીં તો ના ઊંચકાય તો તમે લોકો ચાલો બાજો કે તો સર અમે પછી શું કરીએ તો 1-2 વખત કીધું કે એક કહીને અમે ચડાવીશું તો એ ના પાડી ના તમારે કે બધા પેકેટ એક કહીને ઊંચાઈને ઉપર ચડાવો તો સર અમે ના પાડી ઊંચકાય નહીં બધા તો કે તમે ચાલો બાજો તમારે ના ઊંચકાય ચાલો બાજો. પછી અમે બધા 4-5 અમે બધા 4 જણા ચાલો ભાઈ ઓફિસ અમને બોલાયા પીઆર ટેબલ પર તો ત્યાં આગળ પીઆર ટેબલ પર અમે ઊભા રહી ગયા. પછી અમને એક કહીને બોલાયા સલીમભાઈ ફાંસીવાળા કે ભાઈ તમે હું તકલીફ તમારી નહીં ઉચકાય હતા કે ના નહીં ઉચકાય તો સાઈડ પર ઊભા કરી દીધા. એ રીતે અમે 4-4ને સાઈડ પર કરી દીધા અને ઉપરથી ખાલી ભાઈ એકાઉન્ટવાળાને બોલાવ્યા. એકાઉન્ટવાળાને બોલાવી અને એમ કહ્યું કે ભાઈ આ લોકોનો જે કંઈ હિસાબ કિતાબ હોય એ એમને આપી દો. તો અમને હિસાબનું કહે ને પછી નામ લખીને એ લોકો ખાલી ભાઈ ઉપર જતા રહ્યા. અમને છૂટા કરી દીધા. એટલે અમે ચલે ચાલો ભાઈ ઘેર. અમે ઘેર રહ્યા તો 2 મહિના રહ્યા ઘેર. તો અમને રૂમ ખાલી કરવાનું કહેવા ભાઈ પગાર તો અમને આપી દીધો 3100. બસ પછી અમને એમ કહ્યું કે હવે તમે ખાલી કરી નાખો. તો રૂમ સાહેબ અમારે ખાલી કરી નાખો. અમારે ડિપોઝિટ ના મળી કે અમને કશું ના મળ્યું. અમે માફી માંગી 2-3 વખત ઓફિસમાં જઈને કે સાહેબ ભૂલ ચૂક હોય એ માફ કરો અમને કામ પર લઈ લો. છૂટા કરી દેવાયેલા સફાઈ કામદારોના 5 થી 7 લાખ રૂપિયા સંચાલકો દ્વારા ન ચૂકવાતા રોષ. દહેજ બાયપાસ ચોકડી નજીક આવેલ અને વોરા પટેલ સમાજના લાભાર્થી ચાલતી પટેલ હોસ્પિટલના નવા મેનેજમેન્ટ સલીમ ફાંસીવાલા દ્વારા થઈ રહ્યું છે. પરંતુ તેઓ છેલ્લા ઘણા સમયથી દલિત સફાઈ કામદારોને કોઈ પણ જાતની જાણ કર્યા વિના 17 વર્ષથી સફાઈ કામદારો તરીકે ફરજ નિભાવતા કામદારોને છૂટા કરી દેતા 4 જેટલા પરિવારોની હાલત કફોડી બની છે. તો આ લોકોને છૂટા કરી આપ્યા. પછી આ લોકોને વાસ્તે મેં 2-4 માણસોને વાત કરી જે મારા પાસે પુરાવા પણ છે. 2-3 જણ મારા ફાધર ખુદ પોતે હોસ્પિટલમાં ગયા, બધી ચર્ચા કરી, વાતચીત કરી. આ લોકોએ કંઈ ધ્યાન આપ્યું ના. ને 2-1 મહિનાથી કન્ટિન્યુ હું કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરું છું એમની જોડે મળવાની. એ લોકો મળવાનું ના પાડે છે. તો એ દિવસે અમે આ 4 લોકોને સમાજના આગેવાનોને લઈને 2-4 જણ અમે ગયા હતા કે સમાજ બદનામ ના થાય, સમાજનું ટ્રસ્ટ બદનામ ના થાય એટલા માટે. તો સલીમભાઈએ 4 કલાક અમને બેસાડીને અમને એક મિત્રના ફોન પર ફોન કરાવ્યો જેનું રેકોર્ડિંગ પણ મારા જોડે છે. ને એવું કીધું એ મિત્રએ કે સલીમભાઈએ એવું કીધું કે બેસવા અમે તૈયાર નથી, તમારે વકીલ મારફતે જે કંઈ સવાલ કરવા હોય તે કરી શકો છો, હું મૌખિકમાં સવાલના જવાબ આપી શકતો નથી. અમે સવાલ કરવા નથી ગયા, અમે ઇન્સાફ માટે ગયા હતા આ લોકોની. આજે જે પોતાના સમાજના લોકો, સમાજનું ટ્રસ્ટ છે અને જ્યારે બીજા સમાજના લોકો જરા વર્તન કરે એ ખોટું છે કે જે સમાજના બધા સમાજ આપણા માટે એક હોય. પટેલ સમાજનું નામ બગાડવા માટે સલીમભાઈ જાતે એવું કે લેખિતમાં તો પછી મેં ફેસબુકના માધ્યમથી 1-2-3 કરીને એક દિવસ પોસ્ટ કરી. એ પોસ્ટ કર્યા પછી મને સમાજના ઘણા આગેવાનોનો ઘણો પબ્લિકનો સપોર્ટ મળ્યો. બધાએ મને સપોર્ટ કરી, બધાએ મને પ્રાઇવેટ કોન્ટેક્ટ કર્યો, પ્રાઇવેટ ફોન કર્યા, મેસેજીસ કર્યા. ત્યાર પછી ઘણું બધું સામે એવું હોસ્પિટલનું કે ઘણા ડૉક્ટર છે જેવી રીતે કે ડૉક્ટર
મોહમ્મદ કડીવાલા છે, ડૉક્ટર લુકમાન શેખ છે, ડૉક્ટર નશરીન છે, એવા ઘણા ડૉક્ટરો છે. ભરૂચના 90% ડૉક્ટર છે. એ લોકોને ડિપોઝિટની એગ્રીમેન્ટના પૈસા લઈ કાપીને દર મહિને કાપે ને એ લોકોને પૈસા પગાર આપ્યો નથી. ડૉક્ટર હુસેન છે, એવા કેટલાક ડૉક્ટર છે મારા જે સંપર્કમાં આવેલા છે. એટલે આ ટ્રસ્ટનું નામ બદનામ કરવાના ધંધા છે. આજ દિન સુધી અમે ટ્રસ્ટનું નામ બદનામ ના થાય એટલે એમની જોડે મૌખિક વાત કરવાની સોચું, પણ એ લોકોને બસ પોતાની તાનાશાહી ચલાવી છે. સલીમ ભરૂચ શહેર જિલ્લામાં 8મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે ભરૂચની અનેક સેવાભાવી સંસ્થા તથા મહિલા મંડળો દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી કરાઈ હતી. ભરૂચની તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન, દીપજ્યોત કોલેજ ઓફ કોમર્સ તથા રોટરી ક્લબ ઓફ ફેમિના ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં મુખ્ય વક્તા તરીકે સેઠ હોસ્પિટલના તબીબ ડોક્ટર ભાવનાબેન શેઠે ઉપસ્થિત રહી વિશ્વ મહિલા દિન અંગે વક્તવ્ય પૂરું પાડ્યું હતું. તો ભરૂચની જૂની કોર્ટમાં આવેલ નારી અદાલતમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર અને મહિલા સામ્રાજ્ય ગુજરાત દ્વારા સંચાલિત નારી અદાલતમાં પણ વિશ્વ મહિલા દિનની ઉજવણીમાં એડવોકેટ પ્રજ્ઞાબેન વ્યાસે વક્તવ્ય પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ માટે તમામ વિશ્વ મહિલા દિન તરીકે છે અને ગુજરાતમાં તમામ કામગીરીમાં મહિલાઓ આગળ હોવાનું જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાત વિંચ કંપની લિમિટેડ ભરૂચ દ્વારા પણ 8મી માર્ચ વિશ્વ મહિલા દિનની ઉજવણી કરાઈ હતી, જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને મહિલાઓમાં રહેલી સશક્તિકરણ તથા જીવનમાં મેડિટેશનનું મહત્વ જણાવી વિશ્વ મહિલા દિનનું મહત્વ પૂરું પાડ્યું હતું. મને લાગે છે કે એક દિવસની ઉજવણી તો એટલા માટે છે કે સ્ત્રીઓની જ્યાં અવગણના થઈ એવા લોકોના માટે દિવસો ઉજવવા પડ્યા અને એમાંની એક સ્ત્રી છે. તો સ્ત્રીઓને મહત્ત્વ આપે એના કરતાં પણ વિશેષ પુરુષોએ સમજવું જોઈએ કે સ્ત્રીઓને આગળ આવે એ લોકોને ક્યાં પણ જરૂર છે ત્યારે એમને મદદ કરવી એ આપણી ભૂમિકા હોવી જોઈએ. કેમ કે પુરુષની જન્મદાત્રી માતા છે, માતા છે એ સ્ત્રી છે અને જે સ્ત્રીના કુખે પુરુષ જન્મ લે છે એ જ સ્ત્રીને એણે માતાના સ્વરૂપે જે સ્વીકારી છે એમ સમાજની સ્ત્રીઓને પણ મા, બેન, પત્ની જે પણ રૂપે એના સંપર્કમાં સ્ત્રી છે તેમને મદદ કરવી જોઈએ. આજના શુભ દિને હું સર્વેને એક જ વિનંતી કરું છું કે સ્ત્રીઓમાં ખૂબ અથાગ શક્તિ રહેલી છે અને આ શક્તિને સમાજના યોગ્ય માર્ગે વાળવા માટે અમને ભાઈઓ તમારી પણ જરૂર છે, તમે અમને મદદ કરો એવી હું આજના દિવસે સૌને અપીલ કરું છું. આ 5 ડિવિઝન મળીને અને સર્કલ મળીને ટોટલ 150થી વધુ બહેનો ની સ્ટ્રેન્થ છે, અત્યારે કાર્યરત છે. તો આ બધી બહેનોને ભેગી કરીને અમે દર વર્ષે પ્રોગ્રામ કરીએ છીએ. આ વર્ષના પ્રોગ્રામમાં અમે દીપ પ્રાગટ્યથી સ્ટાર્ટ કરીને ફુલવામાં આપણા જે શહીદો શહીદ થયા તેમની યાદોમાં રાષ્ટ્રગીત ગાઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ભરૂચના લિંક રોડ ઉપર જ બ્રાઉન બર્ગર કેફેનો શુભારંભ ભરૂચના ધારાસભ્યના હસ્તે કરાયો હતો. ભરૂચના લિંક રોડ ઉપર જ બ્રાઉન બર્ગર કેફેનો શુભારંભ ભરૂચના ધારાસભ્યના હસ્તે કરાયો હતો. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સિલ્વર લિંક કોમ્પ્લેક્સ ખાતે બ્રાઉન બર્ગર કેફેનો શુભારંભ થતા ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલના હસ્તે કરાયો હતો, જેમાં સંચાલક દેવાંગ પટેલને આમંત્રિત મહેમાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. પબજી ગેમ મોમો ચેલેન્જના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું જોવા મળે છે. આ ગેમને કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ પર અસર થાય છે, તેમજ આ ગેમની અસર બાળકો અને યુવાનોના વ્યવહાર, વર્તન, વાણી અને વિકાસ પર પડે છે. આથી ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિકુમાર અરોરાએ ભરૂચ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સન 1973ની કલમ 144 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 7(3) અન્વયે મળેલ સત્તા હેઠળ ભરૂચ જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષ્યમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પબજી ગેમ મોમો ચેલેન્જ રમવા પર તારીખ 7/3/2019 થી 5/5/2019 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. સાથોસાથ જે પણ વ્યક્તિને ભરૂચ જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તારમાં કોઈપણ અન્ય વ્યક્તિને એવી પબજી ગેમ મોમો ચેલેન્જ રમવાની ગતિવિધિમાં ભાગ લે છે
તે ધ્યાને આવે તો નજદીકના પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા સમયમાં મૌખિક કે લેખિત જાણ કરવાની ફરજ કરવામાં આવે છે. ગુનાના તપાસની કામગીરી અને શૈક્ષણિક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહી પર આ જાહેરનામું લાગુ પડતું નથી. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ અને 1860ની કલમ 188 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર થશે. ભરૂચ જિલ્લામાં ગઈકાલે પબજી ગેમ અને મોમો ચેલેન્જ ઉપર કલેક્ટર ઓફિસ તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આ CRPCની કલમ 144 ને 7 મુજબ છે. 2 માસ માટે પ્રતિબંધ રહેશે અને ખાસ કરીને આ કદમ એટલા માટે લેવામાં આવ્યા કે આ પબજી ગેમ અને મોમો ચેલેન્જ અમારા યુવાનોમાં બહુ હિંસક પ્રવૃત્તિ ફેલાવે છે અને આ લોકો એના અભ્યાસ ભણતર છોડીને આ ગેમમાં વ્યસ્ત રહે છે. તો એના હિંસક વૃત્તિ પર અટકાવવા માટે રોક લગાવવા માટે ગઈકાલે 2 માસ માટે એના ઉપર જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. વાગરાના આલિયાબેટ પર ખાનગી કંપની મીઠાના અગર બનાવતા વિરોધ વંટોળ. મીઠાના અગરો બનાવવાના ટ્રેક્ટરો દ્વારા ખોદકામ થતા વિરોધ વંટોળ ફાટી નીકળ્યો હતો. ભરૂચ અને ભાડભૂતના માછી સમાજના 300થી વધુ લોકો વિરોધ નોંધાવવા સ્થળ પર પહોંચે એ પહેલા પોલીસે 152 જેટલા ઈસમોને ડિટેન કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આલિયાબેટની જમીનમાં ઝીંગા તળાવના લઈને પ્રકાશમાં આવી હતી. ત્યાં જ અગરના તળાવ બનાવવા ખાનગી કંપની દ્વારા ખોદકામ કરાતું હોવાની વિગતો સપાટી પર આવતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. વાગરા તાલુકાના આલિયાબેટની જમીનમાં ખાનગી કંપની દ્વારા મીઠાના અગરો બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. તે બાબતે ભરૂચ અને ભાડભૂતના માછી સમાજના લોકો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં ભરૂચ અને ભાડભૂતના માછી સમાજના 300થી વધુ લોકો આલિયાબેટ પર ખોદકામ સ્થળે વિરોધ કરવા પહોંચ્યા હતા. પરંતુ તેઓ વિરોધ નોંધાવે એ પહેલા પોલીસે 152 લોકોની ધરપકડ કરી કાર્યવાહીના અંતે મુક્ત કર્યા હતા. જોકે માછી સમાજના લોકો દ્વારા જ્યાં સુધી ખોદકામ બંધ ના થાય ત્યાં સુધી લડત ચાલુ રહેવાની ચીમકી ઉચ્ચારતા કંઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેટલાક લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરી કામગીરી અટકાવવાની માહિતી મળતા તે અંગે પોલીસ બંદોબસ્ત રાખી 152 જેટલા લોકોને 68-69 મુજબ કાર્યવાહી કરી ડિટેન કરી સમય વીતે મુક્ત કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લા માછીમાર સમાજથી અમે ભરૂચથી આવેલા છે, ભરૂચ અને ભાડભૂત ગામથી. અહીંયા આલિયાબેટ મુકામે કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, કેટલીક સોલ્ટ કંપનીઓના નામે કચ્છ ગાંધીધામની કંપનીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ જમીનો પર ચલાવી રહેલી છે. અમને જાણવા મળેલું છે કે આ કંપનીઓ જે ખરેખર એ લોકોને ફાળવણી ગેરકાયદેસર રીતે થયેલી છે પારડી અને કટપોરની જમીન, એના બદલે એ લોકો આલિયાબેટની જમીનો ઉપર CRZ-1 જે નિયંત્રણ રેખા છે એ નિયંત્રણ રેખાની અંદર કામ કરી રહેલી છે. અમે ગઈ તારીખ 27/2/2019 રોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું. DILR સાહેબને અમે માફી માટે પણ રિક્વેસ્ટ કરેલી. અમે RTO સાહેબને પણ રજૂઆત કરેલી, GPCBના સાહેબને પણ રજૂઆત કરેલી. પરંતુ ત્યાં છતાં પણ એમને ઇન્ટિમેશન આપેલું કે 7 દિવસમાં તમે કોઈ કાર્યવાહી કરીશો નહીં તો અમે પબ્લિક ત્યાં ભેગી થઈને અમે કાયદાનું પાલન કરાવીશું. તેમ છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ નહીં વહીવટીતંત્રથી. એટલે આજે 200થી 300 માછી સમાજના લોકો અમે આલિયાબેટ મુકામે આવેલા છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ હડતાલ કમિટી દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના મહેસૂલ વિભાગના કર્મચારીઓ માસ સેલની હડતાલ પર ઉતરી જતા કામકાજ ઠપ થઈ ગયું હતું. ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના અધિકારીઓ એક દિવસીય માસ સીએલ પર પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ હડતાલ પર ઉતરી જતા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના જ મહેસૂલ વિભાગની ઓફિસોમાં કામકાજ બંધ રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓએ એક દિવસીય હડતાલ પર ઉતરી જઈ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર વિરોધ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જોકે મહેસૂલ વિભાગના ડીજી સુમડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરકાર અમારી માંગણીઓ નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. મહેસૂલ વિભાગના કર્મચારીઓની હડતાલના પગલે સરકારી કામકાજ ઠપ થઈ જવા પામ્યું હતું. ચૂંટણી પ્રચારો શરૂ થઈ ગયા છે.
ત્યારે કર્મચારીઓ પણ પોતાની માંગણીઓને લઈને આંદોલનના માર્ગ અપનાવી રહ્યા છે. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં મહેસૂલ વિભાગે આજથી કામકાજ બંધ કર્યું છે. પોતાના માસ સીએલ સહિત વિવિધ પડતર માંગણીઓ મુદ્દે આજથી ધરણા અને હડતાલ ઉપર ઉતર્યા છે. તો આજે પ્રથમ દિવસ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીમાં તમામ કર્મચારી મંડળો આજે હડતાલ પર ઉતર્યા છે. તો આપ જુઓ છો તો ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીની અંદરની રહેલી તમામ કર્મચારીઓ મંડળ કામકાજથી અળંગા રહ્યા છે. આપ જોઈ રહ્યા છો સમગ્ર કચેરી એટલે કે કલેક્ટર કચેરીની અંદરના તમામ કર્મચારીઓ આજે કામથી અળંગા રહ્યા છે અને એમણે પોતાની માસ સીએલ તથા વિવિધ પડતર માંગણી અને પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન પણ થનાર છે. અને આજે એમણે પોતાની માંગણીઓને લઈને કલેક્ટર કચેરીને કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું છે અને એમની માંગણી છે કે અમારી માંગણી સંતોષાય નહીં તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થશે. ત્યારે આવનાર સમયમાં લોકસભાની ચૂંટણીની હજુ તારીખ નક્કી નથી થઈ ત્યાર પહેલા જ કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને આંદોલન કરી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે દર ચૂંટણીમાં તમામ કર્મચારી મંડળો તમામ વિભાગના કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને આંદોલન કરતા હોય છે. ત્યારે જોવું એ રહ્યું કે કલેક્ટર કચેરીના મહેસૂલ વિભાગના કર્મચારીઓની માંગણી સંતોષાય છે કે કેમ, કે પછી આવનાર સમયમાં તેઓનું આંદોલન ઉગ્ર બનશે. કેમેરામેન વિરલ રાણા સાથે દિનેશ મકવાણા, સમાચાર ઇન ભરૂચ. હડતાલ કમિટી દ્વારા અમારી વિવિધ માંગણીઓના અનુસંધાને સરકારશ્રીમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં માંગણી સંતોષાયેલી ન હોય તેના કારણે અમારા ગુજરાત રાજ્ય મહેસૂલી મહામંડળ તરફથી અમને આજે માસ સીએલનો એક પ્રોગ્રામ નક્કી કરેલો છે અને જો અમારી વ્યાજબી માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવશે તો અમે તારીખ 11/3/2019ના રોજ અમે અચોક્કસ મુદતની હડતાલ જાહેર કરી છે. અમારા ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં અને આખા 33 રાજ્યમાં મહામંડળ દ્વારા આદેશ આપવામાં આવેલો છે. અમારી વ્યાજબી માંગણી છે જો સ્વીકારશે નહીં તો આ પ્રતિકાત્મક આજે અમે ફક્ત માસ સીએલનો પ્રોગ્રામ આપેલો છે અને ત્યારબાદ 11 તારીખથી અમે અચોક્કસ મુદતની હડતાલ પર જવાના છે. આમોદ ખાતે રેવા શુગરની બાજુમાં આવેલ મેદાનમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબની સૂચનાથી રોલર ફેરવી વિદેશી દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ગઈકાલે 12:15 વાગ્યાના સમયે જંબુસર ડીવાયએસપી એજી ગોહિલ સાહેબની હાજરીમાં તેમજ પંચો સમક્ષ જંબુસર ડિવિઝનના જંબુસર, કાવી, વેડજ, આમોદ તથા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સૂચનાથી ગઈકાલે સબ ડિવિઝન મજિસ્ટ્રેટે AK કલસરિયા જંબુસર તથા BK પટેલ ઇન્સ્પેક્ટર પ્રોહિબિશન અને એક્સાઇઝ ભરૂચ તથા AJ ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક જંબુસર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ, કાવી, વેડજ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર જંબુસર નાઓની હાજરીમાં સબ ડિવિઝન મજિસ્ટ્રેટ જંબુસર જ્યુડિશિયલ ફર્સ્ટ કોર્ટ મજિસ્ટ્રેટ જંબુસર તથા આમોદ કોર્ટના હુકમોને આધારે અલગ અલગ પોલીસ સ્ટેશનના કુલ 36 જેટલા ગુનાઓનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો કુલ નંગ 20,728 જેની કુલ કિંમત ₹40,46,340નો મુદ્દામાલ આમોદ નાહ્ય રોડ પર આવેલ રેવ સુગર કંપનીની પડતર જગ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે રોલર ફેરવી સંપૂર્ણપણે વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રોલર ફેરવેલા જથ્થાને JCBની મદદથી જમા કરી તેના ઉપર ફાયરના જવાનોએ પાણીનો ભરપૂર માળો ચલાવી દારૂની અસરને નષ્ટોનાબૂદ કરી દેવામાં આવી હતી. રેવા સુગર ફેક્ટરીની પડતર જગ્યામાં જંબુસર ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનનો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 20,728 જેની કુલ કિંમત ₹40,46,340ના મુદ્દામાલનો આજે SDM સાહેબ શ્રી અશોક કલસરિયા સાહેબ, નશાબંધી ઇન્સ્પેક્ટર અને અમારા પંચો રૂબરૂ નાશ કરવામાં આવેલ છે. ₹1.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાલેજ વલણ માર્ગનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ₹1.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાલેજ વલણ માર્ગનું કરજણ સિનોર બેઠકના યુવા ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. વડોદરા જિલ્લાના સૌથી મોટી વસ્તી ધરાવતા વલણ ગામમાં વધી રહેલા વાહનોને પગલે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ તેમજ હાલ જે માર્ગ સાંકડો છે તે માર્ગને પહોળો કરવાના કામનું ખાતમુહૂર્ત થતાં વલણના ગ્રામજનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી. પાલેજ વલણ માર્ગ પહોળો બનતા વાહન ચાલકોને ખૂબ મોટી રાહત મળશે.
પાલેજ વલણ માર્ગ પર એક હોસ્પિટલ, એક ઇંગ્લિશ શાળા તેમજ બચ્ચોं का घर આવેલું હોવાથી વધતા જતા ટ્રાફિકને પગલે માર્ગ સાંકડો પડતો હતો। ધારાસભ્ય અક્ષય પટેલ આ બાબતે અંગત રસ લઈ ₹1.5 કરોડના ખર્ચે માર્ગ મંજૂર કરાવતા વાહન ચાલકોને હવે ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે। આ પ્રસંગે વલણ ગામના સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયત સદસ્ય સિરાજભાઈ ઈખરિયા, અબ્દુલભાઈ મતક સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મારી વિધાનસભાની અંદર જે વલણ ગામ આવેલું છે, વલણમાં મારી એક ધારાસભ્ય તરીકે જે એસઆરની ગ્રાન્ટ ₹1.5 કરોડ આવે છે, જે રીતે વલણે મને વોટ આપીને જે ખોબલે જીતાડે એ મારી ફરજમાં આવતું હતું અને પહેલી જે એસઆરની ₹1.5 કરોડની ગ્રાન્ટ હતી મેં પાલેજથી વલણનો રોડ માટે ફાળવેલી છે અને આજે એના ખાતમુહૂર્તે બધા ભેગા થયા છે અને વહેલી તકે આ કામ પૂરું ન થાય એવી રીતે અધિકારીઓને પણ સૂચના આપેલી છે અને આવા નવા કામ કરતા રહીશું।